હેલો સ્ટુડન્ટ્સ, મજામાં હશો બધા? આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષય નિબંધનો મુદ્દો ચાલે છે. એમાં 8મો નિબંધનો અભ્યાસ કરી રહ્યા હતા. ગઈકાલે આપણે પ્રથમ પેરેગ્રાફ સમજ્યા હતા. આજે આપણે બાકીના 2 પેરેગ્રાફ વિશે વાત કરીએ છીએ. 8મો નિબંધનું હેડિંગ આપણે આપ્યું હતું માય ડ્રીમ રોબોટ, મારા સ્વપ્નનો રોબોટ. મેં તમને માહિતી આપી હતી કે બીજો પાઠ છે પાઠ્યપુસ્તકમાં, ધ હ્યુમન રોબોટ. એના પરથી આ નિબંધ લીધેલો છે. તો અહીંયા બીજા પેરેગ્રાફનો અભ્યાસ આપણે કરીએ. આઈ વોન્ટ અ રોબોટ. બીજા પેરેગ્રાફમાં બરોબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આઈ વોન્ટ અ રોબોટ that looks like any other human being. મારે એવો રોબોટ જોઈએ છે. આઈ વોન્ટ અ રોબોટ, મારે રોબોટ જોઈએ છે કે જે, અહીંયા કે ધેટનો અર્થ છે કે જે, લુક્સ લાઈક એની અધર હ્યુમન બીઈંગ. હ્યુમન બીઈંગ એટલે મનુષ્ય. નવો શબ્દ છે, નોંધી લેવાનો છે. HUMANBEING, હ્યુમન બીઈંગ. સલમાન ખાન જે સંસ્થા ચલાવે છે સામાજિક, એનું નામ હ્યુમન બીઈંગ. તો હ્યુમન બીઈંગ એટલે મનુષ્ય. મારે રોબોટ જોઈએ છે જે બીજા મનુષ્ય જેવો દેખાય. લુક્સ લાઈક. લાઈક એટલે અહીંયા જેવો ને લુક્સ એટલે દેખાય. He must have 2 hands, 2 eyes, 2 legs and all other characteristics that a man has. He must have, તેને હોવું જ જોઈએ. ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ થાય છે. મેં તમને સમજાવ્યું તો આ પહેલા પણ. તો he must have 2 hands, તેને 2 હાથ હોવા જોઈએ. 2 આઈસ, 2 આંખ હોવી જોઈએ. 2 લેગ્સ, 2 પગ હોવા જોઈએ. એન્ડ ઓલ અધર કેરેક્ટરિસ્ટિક્સ. આ શબ્દ ખાસ નોંધો. કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો. ત્રીજી લીટી, 5મો શબ્દ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. CHARACTERISTICS. કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો. ધેટ અ મેન હેઝ, મનુષ્યને જેવા લક્ષણો છે એવા લક્ષણો એનામાં હોવા જોઈએ. ઓલ અધર કેરેક્ટરિસ્ટિક્સ ધેટ અ મેન હેઝ, મનુષ્યમાં બીજા જે લક્ષણો છે બધા એનામાં હોવા જોઈએ. He must have some inbuilt principles. He must have some inbuilt principles. તેનામાં કેટલાક નિયમો બનેલા હોવા જોઈએ. લાઈક he must obey my orders, તે મારી આજ્ઞાનું પાલન કરે. ઓબે, OBEY, ઓબે એટલે પાલન કરવું. માય ઓર્ડર્સ એટલે મારી આજ્ઞા, તે મારી આજ્ઞાનું પાલન કરે. એન્ડ નોટ હાર્મ ટુ અધર્સ, અને બીજાને ઈજા ન પહોંચાડે. ફરીથી, he must have some inbuilt principles.
તેનામાં કેટલાક પહેલેથી બનેલા નિયમો, ઘડાયેલા નિયમો, બિલ્ડ એટલે ઘડવું થાય, બનાવવું થાય, બાંધવું થાય, પણ અહીંયા ઘડેલા નિયમો હોવા જોઈએ, જેવા કે જેવા કે હી મસ્ટ, અહીંયા પ્રિન્સિપલ્સ એટલે નિયમો, પ્રિન્સિપલ આપણા સ્કૂલના પ્રિન્સિપલ હોય એમાં PAL આવે, PRINCIPAL હોય તો એક સ્કૂલના પ્રિન્સિપલ. આ પ્રિન્સિપલ્સ છે એ છે નિયમો છે. તો નિયમો ઘડેલા હોવા જોઈએ પહેલેથી જ, કેવા? જેવા કે હી મસ્ટ ઓબે માય ઓર્ડર્સ, તે મારી જે આજ્ઞાઓ છે એનું પાલન કરવું જ જોઈએ તેણે. એન્ડ નોટ હાર્મ ટુ અધર્સ એન્ડ સેલ્ફ, અને પોતાને અને બીજાને ઈજા પહોંચાડે નહીં. હી શુડ ફોલો all my instructions and behave as I tell. He should follow, તેણે અનુસરવું જોઈએ, ફોલો એટલે અનુસરવું જોઈએ, all my instructions, મારી બધી સૂચનાઓ તેને અનુસરવી જોઈએ. શુડ છે એટલે જોઈએ, આપણે ભણવું જોઈએ, વી શુડ સ્ટડી, આપણે ચોખ્ખું પાણી પીવું જોઈએ, વી શુડ ડ્રિંક ક્લીન વોટર, આપણે વૃક્ષો વાવવા જોઈએ, વી શુડ ગ્રો ટ્રીઝ, આપણે કચરો ફેંકવો જોઈએ નહીં, વી શુડ નોટ થ્રો ધ વેસ્ટ, આપણે જંક ફૂડ ખાવું જોઈએ નહીં, વી શુડ નોટ ઈટ જંક ફૂડ, આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં, વી શુડ નોટ કટ ધ ટ્રીઝ. શુડનો ઉપયોગ, બે શબ્દો બરોબર સમજો, શુડ અને મસ્ટ. કોઈ કાર્ય કરવું જ જોઈએ, તમારે વાંચવું જ જોઈએ. હું તમને કહું તમારે વાંચવું જોઈએ તો યુ શુડ રીડ એવું કહેવાય, પણ તમારે વાંચવું જ જોઈએ તો યુ મસ્ટ રીડ, ફરજિયાતપણું હોય તો મસ્ટ આવે છે. તમારે કોઈ ફરજ બજાવવાની છે, ખાલી એવું જાણ કરવાની છે તો યુ શુડ. હું તમને એમ કહું યુ શુડ સ્ટડી, તમારે અભ્યાસ કરવો જોઈએ. હું તમને એમ કહું યુ મસ્ટ સ્ટડી, તો તમારે અભ્યાસ કરવો જ જોઈએ, એવો એનો અર્થ થાય છે. ફરીથી સમજાવી દઈએ, આમાં થોડા અઘરા શબ્દો પણ આવ્યા છે. ફરીથી ચોથી લીટીથી વાંચું છું બીજા પેરેગ્રાફમાં. હી મસ્ટ હેવ સમ ઇનબિલ્ડ પ્રિન્સિપલ્સ, તેનામાં કેટલાક પહેલેથી બનેલા નિયમો, પહેલેથી ઘડેલા નિયમો હોવા જ જોઈએ, જેવા કે એટલે જેવા કે હી મસ્ટ ઓબે માય ઓર્ડર્સ, તે મારી આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ તેણે. એન્ડ નોટ હાર્મ ટુ અધર્સ, તેણે બીજાઓને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. એન્ડ સેલ્ફ, અને તેની જાતને પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ. હી શુડ ફોલો ઓલ માય ઇન્સ્ટ્રક્શન્સ, તેણે મારી બધી સૂચનાઓનું પાલન કરવું જ જોઈએ. એન્ડ બિહેવ એઝ આઈ ટેલ, અને હું જેમ કહું એ રીતે એણે બિહેવ કરવું જોઈએ, એ રીતે એણે વર્તન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ થોડો અઘરો નિબંધ છે, તો બીજો પેરેગ્રાફ અઘરા શબ્દો ફરી પાછા બોલી દઉં છું. હ્યુમન બિઈંગ, મનુષ્ય, નોંધવાનો છે શબ્દો તમારે આ બધા. કેરેક્ટરિસ્ટિક્સ, ત્રીજી લીટી, પાંચમો શબ્દ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લક્ષણો. પ્રિન્સિપલ્સ, આ પ્રિન્સિપલ આચાર્ય હોય તો PAL આવે, PLE આવે. પ્રિન્સિપલ્સ એટલે નિયમો. ઓર્ડર્સ એટલે આજ્ઞાઓ.
હાર્મ એટલે ઈજા પહોંચાડવી, ફોલો એટલે અનુસરવું, ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનો, એન્ડ બિહેવ એટલે વર્તન કરવું. એઝ આઈ ટેલ, હું કહું એ રીતે એણે વર્તન કરવું જોઈએ. તો આજનો આ પેરેગ્રાફ તમારે હોમવર્કમાં 2 વખત લખવાનો, પાકો કરવાનો. થોડો અઘરો નિબંધ છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જાય છે. ચલો પેરેગ્રાફ આવતીકાલે સમજશું. બરોબર ધ્યાનથી લખજો, નવા શબ્દો પણ નોંધી લેજો અને પાકો કરી નાખજો એટલે આખો નિબંધ ધીમે ધીમે પાકો થઈ જાય. થેન્ક યુ વેરી મચ.